કાંચીપુર ગામમાં એક અર્જુન નામનો વ્યક્તિ રહેતો હતો. તે માટીના વાસણો અને માટલા બનાવવાનું કામ કરતો હતો. તેના પરિવારમાં તેની પત્ની કંચન અને માં કાવેરી હતી. માં કાવેરી તેની વહુ કંચનને બિલકુલ પસંદ કરતી ન હતી, કારણ કે તે તેના દીકરાના લગ્ન કોઈ અમીર છોકરી સાથે કરવા માંગતી હતી, જેથી તે ઘણું બધું દહેજ લઈ શકે. કંચન ખૂબ જ સંસ્કારી, સીધી અને સર્વગુણ સંપન્ન હતી. તે બધા કામ ખૂબ જ ધ્યાનથી કરતી હતી. તેમ છતાં પણ તેની સાસુ તેના કામમાં કંઈક ને કંઈક ખોડખાપણ નીકાળીને તેને દરરોજ વઢતી હતી. એક દિવસ કંચન ખાવાનું બનાવતી હતી અને રસોઈમાં ગરમી હોવાને કારણે તેણે પંખો ચાલુ કર્યો હતો. આ જોઈને તેની સાસુ કાવેરી બોલી, અરે ઓ મહારાણી, રસોડામાં પંખો ચલાવવાથી ગેસ વધારે બળે છે. ગેસ તારા પિયરેથી થોડી લાવી છે, પૈસા લાગે છે. કંચન થોડી જ વારમાં ખાવાનું બનાવીને બધાને ખાવાનું ખવડાવે છે. ત્યાં જ કાવેરી બોલે છે, ખબર નથી તું કેવું ખાવાનું બનાવે છે. તારા મા બાપે કશું નથી શીખવાડ્યું, બસ અમારા પલ્લે બાંધી દીધી. હા, અરે આવું ખાવાનું ખવડાવીને મને મારવા જ ઈચ્છે છે, તો પછી મને ઝેર જ કેમ નથી આપી દેતી? તેના દીકરા અર્જુને કહ્યું, શું માં, તું પણ હંમેશા તેને વઢતી રહે છે. આટલું સરસ ખાવાનું તો બનાવ્યું છે. હા હા, તું તો છે જ જોરુનો ગુલામ. આટલા વર્ષોથી તને પાળી પોસીને મોટો કર્યો છે, ક્યારે તે તારી માના વખાણ કર્યા છે? આ રીતે કંચન આખો દિવસ તેની સાસુના મેણા સાંભળતી હતી. એક દિવસ કંચન તેના પિયરેથી આવી તો તેની સાથે તેની બહેનપણીના ઘરેણાં લઈને આવી અને તેની સાસુને બતાવવા લાગી. સાસુમાં, ઉગાદી આવવાનો છે, તેથી હું મારી બહેનપણી પાસેથી ઘરેણાં લઈને આવી છું. આમાંથી જે તમને પસંદ પડે તે તમે રાખી લો. ઉગાદી પછી તેને ઘરેણાં પાછા કરી દઈશું. ઘરેણાં જોઈને કાવેરી વિચારવા લાગે છે. આજ સાચો મોકો છે, દહેજની બધી કસર પૂરી કરી દઉં. પછી આગળની રાત્રે કાવેરી બધા ઘરેણાં ચોરી લે છે અને બારીનો કાચ તોડીને નાટક કરવા લાગે છે. હાય, લૂંટાઈ ગયા રે! ચોર બધું ઉઠાવીને લઈ ગયા. ચોર ઘરેણાં ઉઠાવીને પણ લઈ ગયા. ઘરેણાં ચોરી થયાની વાત સાંભળીને કંચન ખૂબ જ દુઃખી થાય છે. હવે હું મારી બહેનપણીને ઘરેણાં કેવી રીતે પાછા કરીશ? હું કયા મોઢે તેની સામે જાઉં? અરે, તું દુઃખી કેમ થાય છે? આપણી પાસે બચતના કેટલાક પૈસા છે અને એમાં પણ ઉગાદીના સમયે માટીના વાસણોનું વેચાણ વધી જાય છે, તો તેના વેચાણથી પણ આપણને મદદ મળશે. હા, અને તું જ તો કહે છે કે મુશ્કેલીના સમયે ભગવાન હંમેશા સાથ આપે છે, તો તું હવે ભગવાન પર ભરોસો રાખ અને તળાવ જઈને માટી લઈ આવ. આજે મારે ઘણા બધા વાસણો બનાવવાના છે. કંચન તળાવે જતી વખતે સાચા મનથી ભગવાનને પ્રાર્થના કરે છે. એવામાં જ ત્યાં એક ગોવાળ આવે છે અને કંચનને તેની ઉદાસીનું કારણ પૂછે છે. શું વાત છે બેટા? તું બહુ દુઃખી લાગે છે. તને કંઈ તકલીફ છે? ગોવાળના પૂછવાથી કંચને તેને બધું કહી દીધું. તો ગોવાળે કંચનને એક કઢાઈ આપતા કહ્યું, એક દિવસ એક જંગલમાં મને એક સાધુ મળ્યા હતા. તેમણે મને આ કઢાઈ આપી હતી અને કહ્યું હતું કે કોઈ જરૂરિયાતવાળું દેખાય તો તેને આ આપી દેજે. આ લે, આ કઢાઈ તું રાખજે. આનાથી તને મદદ જરૂર થઈ જશે. હા, બસ તું ઘરે જઈને આમાં ઉગાદી ચટણી બનાવીને ભગવાનને ભોગ જરૂર આપજે. ઘરે જઈને કંચને તેમાં ઉગાદી ચટણી બનાવી અને જેવી જ કઢાઈમાં ઉગાદી ચટણી બનાવી, બધી જ ઉગાદી ચટણી સોનામાં ફેરવાઈ ગઈ.
અને ચટણીની સુગંધ આવતા જ કંચનનું આખું શરીર સોનાના ઘરેણાથી ભરાઈ ગયું. કંચન હેરાન થઈને કહે છે, અરે આ શું? આ તો સોનામાં બદલાઈ ગયું. આ તો જાદુઈ કઢાઈ છે. હે ભગવાન, તમે તો મારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી નાખી. કંચન ખૂબ જ ખુશ થઈને નાચવા લાગે છે અને જાદુઈ હાંડીથી બધાની મદદ કરે છે.